સ્વામિનારાયણ 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 તાલ के साथ भगवान को याद करके સ્વામિનારાયણ સ્વામિનારાયણ ओ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી ઠાકોરજી મહારાજની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી ઘનશ્યામ મહારાજની. શ્રી નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની. શ્રી સદગુરુ દેવની. શ્રી 500 પરમહંસની. માથે મંજુલ ચિકણા ચળકતા પૂરા ભલા કેસ છે. તેજસ્વી સુવિશાલ ભાલ વિલસે. નેત્રો બહુ બેશ છે. નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવચળે. નાસાદિશે નિર્મળે. શોભે છે મુખ ચંદ્ર બિંબ સરખો. તે મંદહાસે મળી. તે મંદહાસે મળી. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. લોજ્યાશ્રમવાસિને કંદફૂલ ફલાસિને. શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ. શ્રી સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 5/10/2023 ગુરુવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે ચાતુર્માસની અંદર શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસો, એની અંદર શ્રી નીલકંઠ ચરિત્રની સપ્તદિનાત્મક કથા, એનો આજે 4થો દિવસ. કથાની અંદર પ્રવેશ કરીએ. મંચની ઉપર આપણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, વાલા નીલકંઠ વર્ણી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી,
આજે જેમણે સુંદર મજાની આ નીલકંઠ ચરિત્રની કથાનો લાભ લીધો છે એવા અમારે એસએસપીના ધૈર્ય ધવલભાઈ, એમનું યજમાન પદ તથા કથાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સમય ટુ સમય ચાલુ થઈ ગયો કથા આપણી, મોડી નહીં થઈ. હા, કાલે નીલકંઠ વર્ણી મહારાજ શું શું કર્યું હતું એ કહો જોઈ, ચરિત્ર શું શું કર્યું હતું એમ. બોલો. એ કથા કહી દીધી હો ઘનશ્યામ કાકા. હા હા બરાબર છે, પછી તમારી કથા થઈ જાય. સરસ, ગુડ. ચાલો હવે કોઈને કાંઈ ઊભા થાવ, ઊભા થાવ મંડભાઈ. શું આમ ઊભા થઈને બોલવાનું, ઊભા થઈને બોલવાનું. વાહ, ગુડ, સરસ, સારો લીધો ઉપદેશ અંદરથી. હવે કોઈને કાંઈ આ બાજુ હે શું ચાલુ થયું આજથી? કોઈ નથી કેવું આ બાજુ વળાય? ડૉક્ટર ભગત કાંઈ નથી કેવું તમારે? કેમ ના પાડી ઘેરથી કશું બોલવાનું નહીં તમારે એવું? હા જો કાલે નીલકંઠ વર્ણી મહારાજ સુંદર મજાના ચરિત્રો કર્યા. કેટલા સુંદર મજાની અહીંયા વાતો આપણે સાંભળી કે આવા આવા ભગવાને ચરિત્રો કર્યા. કાલ ભૈરવ આદિકને મારીને ભગવાન શ્રી હરિ હવે ત્યાંથી હવે આગળ જવા માટે તૈયાર થયા છે. હવે તો ભગવાનને એક જ ઈચ્છા છે કે મારે પુલાશ્રમની અંદર જવું અને એ ગંડકીના કિનારા ઉપર મારે શું કરવું છે? તપ કરવું છે. ભગવાન શ્રી હરિ ત્યાંથી વનમાંથી જે વડની નીચે બેઠા હતા ત્યાંથી ચાલતા થયા, થોડા આગળ ગયા ત્યાં ભગવાનને 5 દિગંબર ઋષિઓના દર્શન થયા. કેટલાના? 5. ભગવાન શ્રી હરિ આમને જોયા. આમને જોતાની સાથે જ જે 5 પેલા દિગંબર હતા ઋષિમુનિઓ, એમાંથી એક ઋષિમુનિ નીલકંઠને પહેચાન આપે છે કે આ મારા એક ગુરુદેવ છે. જે 5 હતા ને એમાંથી એક શું કોણ હતા? ગુરુદેવ છે. આ મારા ગુરુદેવ એટલો જોગ સાધેલો છે, એટલો જોગ સાધેલો છે કે સિદ્ધ દશાને પામી ગયા છે. કેવી દશાને? સિદ્ધ દશાને. અને જ્યાં સુધી કહેવામાં ના આવે ત્યાં સુધી ખબર પણ પડે નહીં. એટલે નીલકંઠ વર્ણીને કહેતા હતા, નીલકંઠ વર્ણી સાંભળતા હતા. એમાં પણ યોગી અમારા જે ગુરુદેવ છે ને એમે હઠયોગને જાજો સાધેલો છે. કેવો? હઠયોગને. એ હઠયોગને એવો સાધ્યો છે, એવો સાધ્યો છે કે જ્યારે એમને કાળ લેવા માટે આવે, જો જેને વધારે જીવવું હોય એના યોગ શીખવા જેવો છે. જેને જેને આ પૃથ્વી છોડીને જવું જ ના હોય એના માટે બહુ બેસ્ટ કામનું છે આ. એટલે નીલકંઠને પેલા એના શિષ્ય છે એ કહે છે કે
તમે તો હજુ બહુ નાના બાલા જોગી છો. અમારા તો આ બાલા જોગી છે ને બહુ પુરાતન ને બહુ જૂના છે. એટલા જૂના છે કે જ્યારે એને કાળ લેવા માટે આવે ત્યારે અમારા ગુરુ મહારાજ જીવને બ્રહ્મરંધ્રની અંદર લઈ જાય. ક્યાં લઈ જાય? એટલે કાળની કોઈ બી ગતિ અમારા ગુરુ મહારાજને લઈ જઈ શકતી નથી. એનો સમય થાય એટલે પાછો કાળ જતો રહે અને ગુરુ મહારાજ શરીરમાં આવી જાય. બોલો લો, શીખવા જેવો છે કે નહીં? જેને આ લોક છોડવો ના હોય એના માટે આ બહુ કામની વસ્તુ છે. જેને જેને શીખવો હોય એ મારી પાસે ના આવતા, ગુરુ મહારાજ પાસે જજો. પણ કારણ કે આપણે તો બહુ અહીં રહેવું નથી. ભગવાન જ્યારે કહે ત્યારે આપણે તો તૈયાર થઈ જ જવું છે કે હાલો મહારાજ હવે આપણે તૈયાર. કાલ નહોતી વાત કરી, પછી પેલા બહેનો પછી પાછા ક્યારેક આવે ફરીને આમ ચડાવીને, એના પહેલાં હા બરાબર ને? તો પછી એટલે આવું છે. નીલકંઠ વર્ણી આ બધું સાંભળે છે બેઠા બેઠા. પછી તો નીલકંઠ વર્ણીને કહે છે કે અમારા આ જે ગુરુ મહારાજ છે હજારો વર્ષથી આવી રીતે તપશ્ચર્યા કરી અને પોતાનું જીવન જીવી રહ્યા છે, અને સાથે સાથે અમને બધાને મેં શું શીખવાડ્યો છે? આ યોગ શીખવાડ્યો છે. અને ત્યારે અહીં બાજુની અંદર જ એક બહુ મોટું નગર છે, અને નગરની અંદર રાજા રહે છે. કોણ રહે છે? રાજા. એ રાજા પણ અમારો શિષ્ય છે. કોણ છે? અમારો શિષ્ય છે. અને રાજા જેવો રાજા શિષ્ય હોય એટલે તો ગુરુને જેટલો આનંદ ના હોય એટલો કોને આનંદ હોય? ચેલાઓને આનંદ હોય. અમારા ગુરુનો ચેલો ખબર છે તમને? હે, અહીંયા તમારે આને ન કે મુકેશ અંબાણી અહીં રોજ દંડવટ કરતો હોય ગુરુજીને, હે, તો આપણે કેટલા ઊંચા હાલીએ. આપણને ભલે ને જય સ્વામિનારાયણ કરે કે ના કરે, સીધો નીકળી જાય તોય આપણે કેવા આનંદમાં. અમારા ગુરુનો ચેલો તમને ખબર છે ભાઈ? મુકેશ અંબાણી. બોલો લો. હે, તો પછી આનંદ તો હોય ને. એટલે આપણે બધા શિષ્યોને બધાને આનંદ હતો કે અમારા ગુરુનો શિષ્ય કોણ છે? રાજા છે. એ રાજા પણ આ બધી જ ક્રિયાઓને શીખવાડી અને એને પણ અમે શું બનાવી દીધો છે? સિદ્ધ બનાવી દીધો છે. સિદ્ધ એવો બનાવ્યો છે કે જો ક્રિયા જે જે કરું છું હું અત્ર, આ કરવા જેવું નહીં. હા, તમારે તો નહીં જ કરવા જેવું. તે તો જાણે રાજા રહ્યો તત્ર. ગુરુ મહારાજના શિષ્યો જે છે ને એ કહે છે અહીંયા અમારા ગુરુ મહારાજને અમે જે જે અહીં કરીએ છીએ ને એ બધું રાજા ક્યાં બેઠો બેઠો જોવે છે? ક્યાં જોવે છે? રાજમહેલમાં જોવે છે. ક્રિયા જે જે કરે છે તે રાય અહીં બેઠા મને તે દેખાય. રાજા ન્યા શું કરે છે એ મને અહીં દેખાય. હું અહીં શું કરું છું એ કોને દેખાય? શીખવા જેવું છે કે નહીં શીખવા જેવું? હવે બોલો જોઈ. હે, તઈ પછી આવા તો બધા ફોલ્ટ બહાર પડી જાય. પછી કશું હાથ બારે. હે, ગુરુ મહારાજ બધું અહીં બેઠા બેઠા જોયે. ગુરુ મહારાજ તો બેઠા બેઠા આપણે તઈ જોઈએ. પછી શું થાય કહો જોઈએ? હે, એટલે નીલકંઠ વર્ણીને કહે છે કે આ અમારો અમે જે આ બધો યોગ શીખેલા છીએ ને, સિદ્ધ દશાને પામ્યા છીએ ને, એટલી અમારી સ્થિતિ થઈ છે કે અમે અહીં કરતા હોય એ બધું ત્યાં એ દેખે, એ જે ત્યાં કરતો હોય એ અમે અહીં દેખીએ. મળ્યા આપણે બે સાક્ષાત, તે તો રાજાએ જાણી છે વાત. લો, આપણે જે અહીં બે મળ્યા ને નીલકંઠ, એ મારા ચેલાએ રાજાએ ત્યાં રાજ્યની અંદર જાણી લીધું છે. અને એને ખબર પડી ગઈ છે કોક બાલા જોગી આવ્યા છે અને ગુરુ મહારાજ એના દર્શન કરીને ત્યાં રોકાયા છે ને વાતચીત કરે છે. માટે હવે મારે પણ તરત ત્યાં જવું માટે તૈયારી કરે છે. નીલકંઠ માટે નિરખવા મૂર્તિ તમારી, નૃપ આવે છે સજી સવારી. બોલો લો, આને જોઈએ મોબાઈલ, આને જોઈએ વિડીયો કોલ, આને જોઈએ યુટ્યુબમાં લાઈવ ચેનલ, કશે નહીં જરૂર નહીં. બોલો લો. હે,
અહીં બેઠા બેઠા રાજા શું કહે છે કે નીલકંઠ, અલા સોરી, ગુરુ મહારાજ શું કહે, નીલકંઠ અમારો જે રાજા શિષ્ય છે એ સવારી સજી ઘરેથી નીકળી, હવે એ ચાલતો ચાલતો ક્યાં આવે છે? તમારા દર્શન કરવા માટે આવે છે. ત્યારે નીલકંઠ વર્ણિ કહે છે, ત્યારે પૂછે પોતે હરિરાય, તમે કોણ ને વિચરો છો ક્યાંય? નીલકંઠ વર્ણિ કે તમે તો તમારો બધો પરિચય આપ્યો, પણ તમે છો કોણ? તમે વિચરણ ક્યાં કરો છો એ તો કહો. સિદ્ધ બોલ્યો ત્યારે શિર નામી, તમે જાણો છો અંતર જામી. સિદ્ધને ખબર હતી કે આ કોણ છે. શું કીધું? સિદ્ધને ખબર હતી કે આ કોણ છે. કારણ કે જે સ્થિતિને પામી જાય એ સ્થિતિવાળાને ઓળખી શકે. જે આ દેહિક ભાવની અંદર હોય એને દેહિક ભાવ દેખાય, જે સ્થિતિવાળા હોય એને જે ઉપરનો જે માણસ હોય એને જાણી શકે. આ બધા તો સિદ્ધ દશાને પામી ગયેલા સિદ્ધો હતા. હવે થોડું ઘણું કંઈક બાકી રહી ગયું તે પૂર્ણ કરી અને સીધા ભગવાનની પાસે જવા વાળા હતા. એટલે ભગવાનના નજીકના માણસો હતા, એટલે તરત ઓળખી ગયા કે આ દેખાય છે નાનો, પણ હકીકતની અંદર નાનો છે, આ તો બહુ મોટો છે. બોલો લો, થોડી થોડી દાઢીઓ થઈ ગઈ હતી, માથે જટાઓના ગૂંચડા વળી ગયા હતા, અને આ હજુ નાનકડો એવો 12 વર્ષનો નીલકંઠ નાનકડો છોકરા જેવો લાગતો હતો. અને છતાંય આ બધા યોગીઓ સિદ્ધો બધા ભગવાનના ચરણની અંદર પડી ગયા. બોલો લો. અને ત્યારે આ કહે છે તમે તો અંતર્જામી છો, બધું જ જાણો છો, તોય પૂછો છો નરતનો ધારી, માટે હું કહું વાત મારી. તમે મનુષ્યના ચરિત્રમાં આ ચરિત્ર જ્યારે કરી રહ્યા છો ત્યારે તમે મનુષ્ય થઈને અમને જ્યારે પ્રશ્ન કરો છો ત્યારે અમે પણ મનુષ્ય થઈને તમને શું કરીએ છીએ? જવાબ આપીએ છીએ. બોલો લો. આને કહેવાય દિવ્યતા, આને કહેવાય ભગવાનને ઓળખી લીધા, આને કહેવાય તપશ્ચર્યાનું ફળ આને મળ્યું. બોલો લો. હા, બાકી તો જન્મો જન્મ જતા રહે, આપણી હારે જ ભગવાન હોય, ભગવાનના એકાંતિક સાધુ હોય, ભગવાનના એકાંતિક ભક્તો હોય, પણ એના જેવા જોઈએ એવા ઓળખી શકાતા નથી ઓળખી શકાતા. બોલો લો. હે, આ પેલા મચ્છિયાઓના ફૈબા હતા. કોણ હતા? ફૈબા. કયા ગામના? ભગવાન સ્વામિનારાયણ હું જાણું છું ત્યાં સુધી 32 વાર મચ્છિયાઓની અંદર ગયા છે. કેટલી વાર? 32 વાર. મચ્છિયાઓના ફૈબા ભગવાન સ્વામિનારાયણને દીકરો કહીને બોલાવતા હતા. શું કહીને બોલાવતા હતા? દીકરો. જ્યારે પણ ભગવાન જાય ત્યારે એનો ભાવ એવો કે મારો દીકરો આવ્યો, મારો સ્વામિનારાયણ આવ્યો, મારો દીકરો આવ્યો, મારો ઘનશ્યામ આવ્યો, આવી રીતે ફૈબા બોલાવતા. બોલો. અને મહારાજ પણ કેવા કહેવાય, મહારાજ કોઈ દિવસ ફૈબાને બા કહીને એટલે શું કહેવાય બેન કહીને નહોતા બોલાવતા, બા કહીને જ બોલાવતા હતા, મા કહીને જ બોલાવતા હતા. બોલો. પણ જીવનો એવો સ્વભાવ છે કે ભગવાન કે ને એવું કરવા માટે તૈયાર ન થાય, સ્વભાવ કે એવું કરવા માટે તૈયાર થાય. શું કીધું? ભગવાન સાક્ષાત છે છતાંય ભગવાન જે કહે છે ને એ કરવા તૈયાર નથી. કોણ કે એવું કરવા તૈયાર છે? સ્વભાવ કરે. અને આપણે હંમેશા દુઃખી ન્યાજ થઈએ છીએ કે જ્યારે આપણે સ્વભાવનું ધાર્યું કરતા થઈએ ને ત્યારે જ આપણા જીવનની અંદર દુઃખ આવતું હોય છે. એ સંસાર જીવનની અંદર તમે રહેતા હોય તોય ભલે, આધ્યાત્મિક જીવનની અંદર આપણે ચાલતા હોય તો પણ ભલે, બંનેની અંદર સેમ છે. સંસાર જીવનની અંદર તમે 4 જણા રહો છો, એની અંદર 3 જણા એમ કે આપણે આ વેકેશન પડે છે ને તો આપણે એ ગઢડે જશું, સારંગપુર જશું, ધોલેરા જશું, લોયાધામ જશું, એ ભગવાનના ધામની અંદર દર્શન કરીને આવશું. ત્યાં એક આડો ફાટશે અંદરથી. હવે કેટલી વાર ઝાઝા કરવાનું ન્યા ને ન્યા? હે,
આ વખત તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશું. બોલો લો, એ ઝઘડો ચાલો ને. હે પણ 3 જણા ભળ્યા એટલે સમજી જ જવાય કે આ પ્રવાહ જાજો થઈ ગયો, આમાં ભળી જઈએ તો જ આનંદ. આ પ્રવાહમાંથી છૂટા પડીએ એટલે શું થાય? દુઃખ ઉત્પન્ન થાય અને પછી તરત ઝઘડો થાય, મનમેળ હોય એ બધા છૂટા પડે અને પછી કલહ ચાલુ થાય. બોલો. હા, અહીંયા આપણે એવું જોઈએ ને કે ના હોય? હે આપણે કહીએ 6:30 કથા ચાલુ કરી દેવાની છે, આપણે ધૂન કીર્તન ચાલુ થઈ જશે. અને ઘણાને પછી એવું કે સ્વામી 6:30 નહીં, હમણાં એટલે શું કહેવાય, આપણે પેલો આગળ સમય રાખ્યો હતો ને, કયો રાખ્યો હતો? 8:30 થી 10:30 એ સમય રાખ્યો હોય આપણે પહેલાં. અને પછી બધા ભેગા થઈને આવો તમે અને તમે કહો સ્વામી આ બહુ મોડું થઈ જાય છે, અમારે દૂર જવાવાળા એ બધાએ રાત્રે 11-12 વાગી જાય અને પછી પહોંચતા સવારે પાછું જાગવાનું, ધંધે પાણીએ જવાનું, તો સ્વામી થોડું વહેલા કરો. અને હું એમ કહું ના 6:30 એટલે 8:30 એટલે 8:30 જ 6:30 નથી કરવી. એટલે શું થાય પછી? ગલત થાય ને. હે પણ સમજીને જો અંદરથી રસ્તો કાઢીએ બધા બેસીને તો કેટલો આનંદ થાય. બધાને એ હળી મળીને ભેગા થઈને ઉત્સાહથી આપણી કથા ચાલે ને કે ના ચાલે. એટલે હંમેશા સ્વભાવના દુઃખ છે માણસના જીવનની અંદર. શેના દુઃખ છે? સ્વભાવના. બાકી જો જીવન સારી રીતે જીવે ને તો આ જિંદગી જેવી બીજી કોઈ જિંદગી છે નહીં. અને સ્વભાવથી જીવીએ તો આ જિંદગી દુઃખદાયી છે, એવી બીજી કોઈ જિંદગી દુઃખદાયી છે નહીં. એક માણસ રોજ શિવજીના મંદિરે જતો હતો. ક્યાં જતો હતો? શિવજીના મંદિરે. અને શિવજીના મંદિરે જઈને રોજ શિવજી મહારાજને પ્રાર્થના કરે, હે ભોલા બાબા, હે ભોલે બાબા, મને આવતો જન્મ છે ને ગધેડાનો આલજો. શેનો આલજો? બોલો તો ખરા. લેવો છે એક? બોલો. રોજ પ્રાર્થના કરે. એક દિવસ કોઈ માણસે પૂછ્યું, અલા માણસનો જન્મ મળ્યો છે ને તું ગધેડાનો? તો કે ગધેડાના જન્મની અંદર એ વિષય ભોગવાય, આમાં તો એ બધું નિયમથી કરવું પડે. બોલો લો, કેટલો દુઃખી રહે માણસ. માણસના શરીરમાં છે તોય. બચ્ચાઓના ફેબાના સ્વભાવને કારણે કેવું થાય, જો ભગવાન કેવી રીતે છૂટી જાય. એમના દીકરા હતા, એના લગ્ન થયા, એના વહુ આવ્યા પછી સાસુઓના ધીરે ધીરે શું ચાલુ થયા? બોલો ને. જો લો કેટલું તમે તરત જાણી જાઓ. મને એવું હતું, એવું જ કહેશે હમણાં પ્રેમ ચાલુ થયો બેઓનો, કે અરસપરસ એકબીજા માટે મરી મટીએ એમ. બોલો. હે તો ઝઘડા એટલા ચાલ્યા કે ફૈબાએ એના જે દીકરાના વહુ હતા એને પિયર મોકલી દીધા, પાછા ઘેર મોકલી દીધા. ભગવાન સ્વામિનારાયણને ખબર પડી કે અરે મને જે મારો દીકરો કરીને બોલાવનારે મારી ફૈબા, અને એને આ ત્યાં સંસાર જીવનની અંદર દુઃખ આવે એમાં સમાધાન કરવું એ તો મારી ફરજ બને. એટલે મહારાજ પછી વિચરણ કરતા નીકળ્યા અને પહેલાં એના જે વહુનું ગામ હતું ને એ આવ્યું. એટલે વહુના ગામના ગયા મહારાજ, એના ઘેર ગયા અને વહુને સમજાવ્યું કે બેટા હવે તું લગ્ન કરી અને મચ્છિયાઓમાં ગઈ, ફૈબા જેવી બાત તને ના મળે. કેવી સત્સંગી ભગત છે. ક્યારેક એના સ્વભાવને કારણે કંઈક બોલી જાય, કંઈક કહી દે, એ આપણાથી વડીલ છે, આપણે સહન કરી લેવાવું. એની સામે આપણે જીભા જોડીએ ના અવાય. મહારાજે બહુ સમજાવી, બહુ ડાય. મહારાજને ધીરે રહીને 2 હાથ જોડીને કીધું કે મહારાજ તમે કહેશો ને તો હું મારી સાસુમાં આગળ છે ને મોઢાની અંદર ઘાસ લઈશ બસ, અને હું માફી માંગીશ. શું કીધું? મોઢામાં ઘાસ લઈ અને હું માફી માંગીશ. મહારાજ કે જા તારું કલ્યાણ હું કરીશ. શું કીધું મહારાજે એને? નથી કોઈ દાડો દીકરો કીધો, નથી કોઈ દાડો ભગવાન કીધો. એ આબાઈ છે. હજુ તો મહારાજની ઓળખાણ પહેચાણ થવા વાળી છે. અને મહારાજનું આટલા વચન ખાલી કીધા અને તરત એણે હાથ જોડીને મહારાજને કીધું કે મહારાજ મારી સાસુમાં જો મને બોલાવે તો હું મોઢામાં ઘાસ લઈ અને એમની માફી માંગીશ. તમે રાજી થતા હોય તો બસ જાઓ, અને બીજું તમે જે કહેશો એ હું કરવા માટે તૈયાર છું. પાકું ને બેટા? મહારાજને કહે. વહુ કે હા મહારાજ પાકું.
પણ વહુને ખબર હોય ને કે અમારા હોમ મિનિસ્ટર એટલે ગૃહમંત્રી કેવા છે હે તઈ પછી મહારાજ તો રાજી થઈ ગયા હો. મહારાજ સીધા ત્યાંથી નીકળ્યા અને મહારાજ કીધા વગર સીધા ક્યાં પહોંચી ગયા? મચ્છિયા વાયા. અને આજ તો મહારાજને હરખ છે, જેટલો માને હરખ નથી એટલો કોને છે? મહારાજને. કે હા આજ તો હું બાને કહીશ ને બા મારું માને એટલે એ છોકરાની વહુ પાછી ઘરે આવી જાય ને એ સંસાર જીવન સુખેથી આમનું ચાલે ને ભજન ભક્તિ કરે ને એ હળી મળીને રહે. પણ મહારાજે તે બહુ હોશિયાર હતા, એમ કે ડાયરેક્ટ ફટાક લઈને સીધો ભડાકો કરે એવા નતા. મહારાજ કે બા અમે આયા, અરે મારો દીકરો આવ્યો, મારો લાલ આવ્યો, અરે આજ તો કીધા વગર આવી ગયો, તે વહેલા કીધું તો તારા સામૈયા કરે, તારું આમ કરે. મહારાજ કે ના સામૈયા બધા કરવાવાળા પાછળ આવે છે, અમારા સંતો બધા આવે છે, એના માટે રસોઈ બનાવો, અમારા માટે રસોઈ બનાવો. એ તમારે ત્યાં અમારે બધાને આજે ઠાકોરજી જમાડવા છે. બોલો લો મહારાજ આમેથી હે ફઈબા તો ખુશ થઈ ગયા કે ઓહો આજે તો મારા દીકરાએ સામેથી કીધું છે ને આજે તો લાપસીના આંધણ મૂકો, બામણને બોલાયા અને એ રસોઈઓ ચાલુ થઈ. બપોર થયું ત્યાં તો સંતોને બધાને કહી રાખેલું બપોરે તમારે પહોંચવાનું થાય, એટલે બધા બપોરે પહોંચ્યા. આવીને પછી એ ધૂન કરી ભજન કરીને બધાની પંક્તિ થઈ. ભગવાન સ્વામિનારાયણ ખેસને આમ કરીને આમ ખભેમાં વીંટી અને પીરસવા માટે તૈયાર થયા. અને ઘીનું એ હાથની અંદર શું આપ્યું હતું મહારાજને? કમંડળ આપેલું, ગરમ ગરમ ઘી બધાના પત્તરની અંદર જ્યાં લાપસી પીરસાવાની તૈયાર થાય ઉપર બેઠા બેઠા ફઈબા દર્શન કરે અને સ્વામિનારાયણ ભગવાન કે એ થોડી વાર રહી જાઓ, હમણાં પંક્તિ ચાલુ, આમ પીરસે, આમ પીરસવાની તૈયારીઓ. પત્તર મૂકાઈ ગયેલા સાધુઓના. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અમારી સાધુની જ્યારે પંક્તિ થાય ત્યારે આ ધૂન ગવાય. જ્યાં સુધી બધું પીરસાય ને આખા જ્યારે બધા અમે સંતો ભેગા થયા હોય અને પછી અમારી પંક્તિ થાય ત્યારે આવી રીતે ભગવાનની આ મોટી અને લાંબેથી ધૂન ગવાય અને પછી બધાને પીરસવામાં આવે. પીરસવાનું પૂરું થાય પછી ભગવાનનો જયનાથ થાય અને પછી બધા બોલે શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામ શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિ ધર્મ તનયમ. જય સ્વામિનારાયણ. પછી એકબીજાને જય સ્વામિનારાયણ કરવાના. કંઈ આવવાનું નથી, અત્યારે વાર છે. પણ આ તો મેં કીધું હું શીખવાડું ને વળી તમે આજે એવું કહો કે અમે બધા જમવા બેહીએ ત્યારે બધા ડીશો લઈને બેહીએ ત્યાં સુધી આવી રીતે ધૂન કરશું અને બધા બેહી જાય પછી અમે આવી રીતે એકાદો શ્લોક ગાઈને પછી એકબીજાને જય સ્વામિનારાયણ કરીને જમશું. કેટલી દિવ્યતા લાગે બોલો લો. અમારા છોકરાઓ અહીંયા હોય ને તમે અહીંયા જમતા હોય, તમે ના હોય અને જ્યારે જમતા હોય ત્યારે કોક દાડો આવવું તમારે. એ આવી રીતે અમે જેમ સાધુ કરીએ ને એમ જ એમની અહીંયા સિસ્ટમ છે અમારી. સાંજે બધા છોકરાઓ બેસી જાય એટલે 3 છોકરાઓ પીરસતા હોય, બાકી બધાને ધૂન બોલવાની. પીરસાઈ જાય એટલે બધાએ 2 મિનિટ હાથ જોડીને સૌથી પહેલાં ભગવાનને જમાડવાનું. એ ભગવાન અમારી ડીશમાં આવ્યું છે ને એ પહેલાં તમે જમો, તમારો જમેલો પ્રસાદ હવે અમે જમશું. ને પછી જયનાથ થાય એટલે બધા શ્લોક બોલે. શ્લોક બોલીને આજુબાજુમાં બેઠા હોય ને એ એકબીજા જય સ્વામિનારાયણ બોલે અને પછી જમવાનું ચાલુ કરે. કેવી દિવ્યતા લાગે. આ તો ડીશ લીધી નહીં તરત ચાલો હે તો એ જેસીબીનો પાવડો ચાલે આમ ચાલુ થઈ જાય ભાઈ. હા હોફ 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 જાય તમ તો મારે હે તઈ કેમ દિવ્યતા આવે પછી તઈ. એટલે આવું શીખવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ પંક્તિ થઈ, પીરસવાની તૈયાર થાય. મહારાજ કે 1 મિનિટ બધા ઊભા રહી જાઓ. બાએ ઉપરથી જોયું
જ્યાં મહારાજ દાદરની અંદર ઊભા હતા ત્યાંથી અડધે દાદરે ગયા અને કીધું, બા અમારે તમારી પાસેથી એક વરદાન માગવું છે. શું માગવું છે? એક વરદાન માગવું છે. અરે મહારાજ, તમે તો અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર ક્યારેય આવ્યા નથી ને ફરીને ક્યારેય આવવાના નથી. તમે માંગો ને હું ન આપું એવું બને, પણ બસ ખાલી મારા દીકરાની વહુ જે ગઈ છે ને એને પાછી બોલાવવાનું ના કહેતા, બાકી જે કેવો એ વરદાન આપવા માટે તૈયાર છું. બોલો લો, કેટલા ફઈબાઈ તૈયાર હતા. હે મહારાજ કે મારે એ જ કહેવું છે, બીજું કાંઈ નથી કહેવું. કે એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. ભગવાન સ્વામિનારાયણ કે 500 પરમહંસો અહીંયા તમારા ફળિયાની અંદર બેઠા છે, આ પથ્થર મુકાઈ ગયા છે, આ પીરસા એટલી વાર છે અને ઊભા ખાધા વગર ઊભા થઈને અમે અહીંથી નીકળી જશું. માટે હજુ તમને કહીએ છીએ કે તમારા દીકરાના વહુને તમે બોલાવી લો, પણ કે આજે નહીં થાય ને કાલે નહીં થાય. રહેવું હોય તો રો, નકર તમે ભગવાન છો, તમને અમે રોકીએ કે નહીં. બોલો લો. અને ભગવાન 32 વાર ગયા હતા. જે દીકરો દીકરો કહીને બોલાવતા હતા, જે સામે માં કહીને કરતા હતા, એ કંઈ સંબંધ રહ્યા નહીં. અને તે દિવસ એવું આપણા શાસ્ત્રમાં લખાણું કે ભગવાન સ્વામિનારાયણ સંતોને વગર જમાડે પત્તર લઈને ઊભા થઈને ત્યાંથી નીકળી ગયા. બોલો લો. પછી ભગવાન સ્વામિનારાયણે મત્સ્યાઓનું પાણી હરામ કર્યું કે હવે આ મત્સ્યાઓ ગામમાં ફરીને આવવું નહીં. કેમ? સ્વભાવ. શું સ્વભાવ આટલો માણસને હેરાન કરે છે. માટે જીવનની અંદર સ્વભાવ સારા કરવા. આપણો સ્વભાવ સારો હોય તો આપણી આજુબાજુમાં રહેલા બધા સુખી રહે, આપણે પણ સુખી રહીએ. આજ આ સિદ્ધો બધા છે, આ સિદ્ધોની સ્થિતિ એટલી બધી થઈ ગયેલી છે. એણે તરત જ કીધું કે અમારો રાજા તમને મળવા માટે આવે છે, માટે તમે અહીંયા રહો શાંતિથી. અને થોડી વારની અંદર જ રાજા ત્યાં આવ્યા અને પછી આ વાત ચાલતી હતી. અંતર્જામી ભગવાનને કહે છે કે તમે પૂછો છો એટલે તમને અમે જવાબ આપીએ છીએ. એના ઉપરથી આ વાત નીકળી હતી. અને ત્યારે ભગવાન શ્રી હરિને આ કહે છે, આ છે હિમગીરી તટનો પ્રદેશ, કોઈ જનનો ન થાય પ્રવેશ. તમે નર્તન ધારીને જ્યારે અમને પૂછો છો ત્યારે અમે તમને શું કરીએ છીએ? જવાબ આપીએ છીએ કે આ હિમગીરી વિસ્તાર છે, અહીંયા એટલો ઠંડો પ્રદેશ છે કે અહીંયા જેવા તેવા માણસનો પ્રવેશ થાય નહીં. અહીં આવ્યા તાર જો ન આપે તે તો પૂર્ણ કૃષ્ણ પ્રતાપે. ભગવાનને પ્રતાપે કરી અહીંયા એકવાર અર્જુન આવેલા. થોડા છે અહીં નગર ને ગામ, વસે વસ્તી પવિત્ર તમામ. અહીંયા થોડા ગામડાઓ છે, પણ એ ગામડાઓની અંદર બધા જે માણસો રહેવા વાળા છે એ કેવા છે? પવિત્ર છે. બધા મુમુક્ષુ આત્માઓ છે. કંઈક સાધના કરતા કરતા બાકી રહી ગયું હોય એને ભગવાન કૃપાએ કરીને અહીં જન્મ આપે અને અહીંયા પાછા સિદ્ધ દિશાને પામી અને બધાય શું થાય છે? ભગવાનના ધામની અંદર જાય છે. યોગ ભ્રષ્ટ હોય જન જેહ, અહીં જન્મ ધરે આવી તે. અહીં જોગ સાધી સિદ્ધ થાય, શ્વેત દીપ આદિકમાં જાય. અહીંયા એ યોગ સાધીને પછી શું થાય છે? ભગવાનના ધામની અંદર જાય છે. અમે દુર્વાસાના બધા શિષ્યો હતા, પણ અમે સાધના કરતા કરતા યોગ ભ્રષ્ટ થયા. તેથી બધાને ભગવાને કૃપા કરી અને આ હિમાલયની અંદર શું આપ્યા? અમને જન્મ આપ્યા અને અમે સિદ્ધ દશાને પામ્યા છીએ. હવે આજ ભગવાન અમને તમે મળી ગયા. કોણ મળી ગયા? ભગવાન તમે મળી ગયા. માટે હવે પામીએ અક્ષરધામ, કરો એવું તમે ઘનશ્યામ. બોલો લો. આને કોણ શીખવાડવા ગયું હશે? કોણે એને ઓળખાણ કરાવી? કોણે પહેચાન કરાવી?
પણ હે સોનીને સોનું જોવે એટલે ખબર પડી જાય આ 12 વલ્લું છે 16 વલ્લું છે કે પછી હે 24 કેરેટનું આવે, કેરેટ આવે ને, હા એવું પછી અંદર ભેગ ભળે ને પણ, હા એટલે પછી બધાને ખબર પડી જાય ને કે આ કેટલા વલ્લો છે. કારણ કે ઓરિજિનલ સોનું એ ઓરિજિનલ સોનું, અને એની અંદર ભેગ ભળે એટલે કોઈ આપણને તો સોનું જોઈએ એટલે હોનું એટલે હોનું, બીજું કંઈ આપણને ખબર ના પડે. પણ એનો જે પારખું હોય એ હાથમાં લે આમ કરીને આમ વીંટી કરે ને ત્યાં કહી દે કે ઓહો આ તમને બહુ મોંઘા માયેલી વીંટી સેવામાં આપી ગયો. અને કોઈ કોઈ વીંટી બતાવે ખોની આ જોવો જોઈએ આ તમને ઉલ્લુ રમાડી ગયો હો કહેશે હે. અને એમાં જો જાજી અહીં સીધો ઢગલો કરવાનું કીધો હોય તો ઘણા 2-3 બગસરા નહીં મૂકી દે ભેગી ભેગી, કહેશે ભલે સ્વામી વાપરતા તમારે હે. પછી આપણે તો હોનું લઈને જ્યારે જઈએ કે ભાઈ આ બધામાંથી લગડીઓ બનાવવાની છે ને પછી આને અમારે જ્યારે વાપરવાની થાય ત્યાં પતારા કરવાના છે તો બધું જોઈ જોઈને કરો કેટલા તોલા થાય છે. ત્યારે ઓલો ધીરે રહીને બહાર કાઢે કે આ 3 તો ખોટી આવી છે બોલો લો. ત્યારે આપણને ખબર પડે હોય તારીની આ 3માં તો ખોટ ગયા, કોની હશે ગોતવા નીકળવું પડે આપણે હે. તઈ એમ આ જે ઋષિમુનિઓ હતા સિદ્ધો હતા એ ભગવાનને જાણી ગયા કે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ આજ બાલા જોગી વેશે ફરી રહ્યો છે અને એનો આજ અમને યોગ થઈ ગયો. માટે હે ભગવાન હવે તમે અમારું કલ્યાણ કરો, અમને અક્ષરધામ આપો. એમ કરતા થઈ થોડી વાર ત્યાં તો આવ્યો રાજા તહેવાર બોલો લો. હજુ આવી વાતો કરે ત્યાં તો રાજા એનું બધું રાજ સાજ લઈ અને સીધો ક્યાં આવી ગયો, ઋષિમુનિ હતા જ્યાં નીલકંઠ હતા ત્યાં આવ્યો. જ્યાં આવ્યો ત્યાં જ ભગવાનના ચરણની અંદર પડ્યો. ભગવાન શ્રી હરિએ બંને ચરણ આમ કરીને આમ એને દેખાડ્યા અને ચરણની અંદર શું દેખાણું એને 16 ચિહ્નના દર્શન થયા. ભગવાન શ્રી હરિએ વત્સનું ચિહ્ન બતાવ્યું છાતીની અંદર અને એને થઈ ગયું કે આ ભગવાન છે. હવે કોણ છે? ભગવાન છે. રાજાને સિક્કો વાગી ગયો બોલો લો. ઋષિને તો વાગ્યો પણ જોડે જોડે જો હારા માણા હારે હારો કોન્ટેક રાખીએ તો ક્યારેક ભગવાનનો ભેટો થઈ જાય. હા તઈ પછી બધા કબાડી જ ભેગા કર્યા હોય તો ક્યારેક કંઈક ઊંધે લગાડી દે. એટલે હારા માણાના કોન્ટેકમાં રહેવું આપણને શીખવાડે છે. આ ઋષિમુનિ જો આ હારા ભગવાનના માર્ગે જવાવાળા જીવ એની સાથે જીવ જોડ્યો તો રાજા વૈભવો ભોગવવા વાળો એને આજ ભગવાન ઓળખાઈ ગયા બોલો લો. વાર ન લાગી. હવે તો ગુરુ શિષ્યોને બધા ભેગા થઈ ગયા એટલે બધાએ વિચાર્યું કે આ તો ભગવાન છે, આમની પૂજા કરવી જોઈએ, એ આમને તો કંઈક આપણે અર્પણ કરવું જોઈએ. અરે રાજા કે આપણી સાથે તો બધો રસાલો હોય જ, કોઈ ચિંતા નહીં ગુરુ મહારાજ, હમણાં જ સેવકોને આજ્ઞા કરું એટલે હમણાં પૂજા આવી જાય. પૂજાપો આવ્યો રાજાએ અને ગુરુ મહારાજે ઋષિઓએ ભેગા થઈ નીલકંઠની પૂજા કરી, સ્તુતિ કરી અને પછી ધીરે રહીને રાજા કે હવે તમે અહીં તો રોકાયા, હવે મારા રાજ્યની અંદર પધારો મહારાજ. ત્યાં અમને થોડા દિવસ રહીને બધાને દર્શન આપો, સુખ આપો. ભગવાન કે જો મારે તો હજુ ઘણા બધા કામ બાકી છે, હું આવી રીતે બધે રોકાતો જાઉં તો મારે જે મારું ડેસ્ટિનેશન નક્કી કરીને હું નીકળ્યો છું ને પહોંચતા પહોંચતા બહુ વાર લાગી જાય. માટે હું અહીં રોકાતો નથી. પણ તમે સાંભળો બધા, કહે કૃષ્ણ સુણો જન સર્વ હઠ જોગનો ધરશો ન ગર્વ બોલો લો. જે ઓલો હઠ યોગ શીખ્યા હતા ને બધા હમણાં આવા ભગવાન ત્યારે જે ગૌરવની વાતો કરતા હતા ને કે અમે તો આવું કર્યું છે, અમે તો બ્રહ્મચારી આવું શીખ્યા છીએ. મહારાજ કે જો હવે હું કહું સાંભળો, તમારા જીવનની અંદર આ હઠ યોગ શીખ્યા છો ને એનો ગર્વ રાખશો નહીં. પ્રાણ રૂંધી સમાધિમાં જાય હઠ જોગ તેને કહેવાય. પ્રાણ રૂંધી અને પછી સમાધિમાં જે જતો રહે એને શું કહેવાય? હઠ યોગ કહેવાય. શું કહેવાય? હઠ યોગ. પ્રાણ રૂંધ્યા વિના ધરી ધ્યાન. હવે આપણા કામની વાત આવે છે. કોના કામની આવે છે? આપણા કામની. પ્રાણ રૂંધ્યા વિના ધરી ધ્યાન જન પ્રેમી પ્રેમાતુર થાય. એ આપણે નથી કોઈ હઠ યોગ જાણતા, નથી સમાધિ જાણતા, કશું નથી જાણતા, પણ
ભગવાન શ્રી હરિ શું કહે છે? પ્રાણ રૂંધ્યા વિના ધરી ધ્યાન. એ આવા ને આવા જ આપણે એ પદ્માસનની અંદર બેસી ટટ્ટાર બેસી અને એ હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું ભગવાનનો દાસ છું, અરે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ, એના મને આજ દર્શન થયા, આજ એની મને પ્રાપ્તિ થઈ, અને એને હૃદયમાં આપણે ધ્યાન કરીને ધારીએ ને એ જ આપણા માટે સમાધિ છે. બોલો લો, કેટલું સરળ કરી આલ્યું મહારાજે આપણને. હે કેટલું સરળ કરી આપ્યું. બોલો, આ ઋષિઓને મહારાજ આ શીખવાડે છે કે એ બ્રહ્મરંધ્રની અંદર જવાની જરૂર નથી, પ્રેમાતુર થઈને ભગવાનની મૂર્તિને યાદ કરવાની જરૂર છે. હરિમૂર્તિ સમાધિમાં દેખે, રાજજોગ તેને મુનિ લેખે. પેલો તો તમારો હઠ જોગ છે, પણ આ કયો જોગ છે? રાજજોગ છે. રાજજોગ કેવો? હવે રાજજોગ કરવો છે કે હઠ જોગ કરવો છે? હે સુખી રહેવાય અને સરળતાથી થાય અને ભગવાન રાજી થાય, કેટલું કામ થઈ જાય. બોલો લો. હા, પણ યોગ કરવા બેહો તારે યોગ જ કરવો પાછો. હે યોગ કરતા કરતા ભોગ થઈ જાય, હે એનું ધ્યાન રાખવાનું ખાલી. સમજ્યા ને? તો પછી એ તો ઉત્તમ જોગ છે જાણો, અઠ જોગથી અધિક વખાણો. મહારાજ કે આ યોગ છે ને એ સૌથી ઉત્તમ છે, માટે આ યોગને બધા ધારજો. હવે અમારે અહીંથી જવું છે. સિદ્ધો કે ભગવાન અમને છોડી ના જશો. રાજા કે અમારે આ રાજ્યની અંદર આવો, પણ મહારાજ કે ના, હવે તો અમારે અહીંથી જવું છે. થોડી વારની અંદર જ ભગવાન ચાલતા થયા, એટલા સ્પીડ ગતિની અંદર ચાલ્યા, થોડી વારમાં ભગવાન અદ્રશ્ય થઈ ગયા. થયા સર્વ વિજોગી ઉદાસી, પણ ઈચ્છા પ્રભુની તપાસી. ધરીને ઉર મૂર્તિનો ધ્યાન, ગયા પોત પોતા તણે સ્થાન. ભગવાન ચાલતા થયા, આ બાજુ આ બધા ઉદાસ થઈ ગયા, પણ હવે ખબર હતી કે આપણા હાથની અંદર ભગવાન રહેવાના નથી. હવે એને હૃદયની અંદર યાદ કરી અને આ ઋષિમુનિઓ અને રાજા સુખ લે છે. અને ભગવાન શ્રી હરિએ કોલ આપ્યો હતો કે જ્યારે તમારો અંત સમય આવશે ત્યારે અમે તમને બધાને પશ્ચિમ પાંચાળ દેશની અંદર બીજો જન્મ આપશું, કોઈને ત્યાગીઓ કરશું, કોઈને ગ્રહસ્થ રાખશું, અમારા સત્સંગનું સુખ આપી અને અંતે તમને બધાને ક્યાં લઈ જશું? અક્ષરધામમાં લઈ જશું. ભગવાન શ્રી હરિના વચનોને યાદ કરે છે કે આ જન્મ પૂર્ણ થાય અને નવા જન્મમાં ભગવાનનો અમને બધાને શું થશે? યોગ થશે. આવી રીતે દિન પછી દિન એ લોકો યાદ કરી વિતાવે છે. અને આ બાજુ નીલકંઠ વર્ણી હવે વનની અંદર ચાલતા થયા છે. જેમ પરસ્પર ઝૂક્યા પહાડ, તેમજ કુંભીરયા છે ઝાડ. જેમ પરસ્પર ઝૂક્યા પહાડ, તેમજ કુંભીરયા છે ઝાડ. નમી રહ્યો કરાડ્યો કરાળ, નમી રહ્યો કરાડ્યો કરાળ. તેમાં ચાલ્યા થાય છે દયાળ, તેમાં ચાલ્યા જાય છે દયાળ. સામી નદીએ ચાલ્યા છે શ્યામ, જે કોઈ સર્વે નાથ મારા. સામી નદી ચાલ્યા છે શ્યામ, જે કોઈ સર્વે નાથ મારા. ત્યાં તો આડો આવ્યો છે અચળ, ત્યાં તો આડો આવ્યો છે અચળ. તેની ગુફામાંથી જળ આવે, આવે તેની ગુફામાંથી જળ. વાહે વેગમાં ધારા પ્રચંડ,
પ્રચંડ થાય ઘોષ તેહનો અખંડ વહે વેગમાં ધારા પ્રચંડ થાય દોષ તેનો અખંડ ત્રણે કોરે જાવા નહીં જાગ્ય ત્રણે કોરે જવા નહીં જાગ્ય વળે કેમ જેને છે વૈરાગ્ય વળે કેમ જેને છે વૈરાગ્ય જેમાં પરસ્પર ઝૂક્યા પહાડ તેમજ કુંભીરયા છે ઝાડ જેમાં પરસ્પર જો ભગવાન શ્રી હરિ ચાલતા જાય છે પહાડો વૃક્ષો એના દર્શન કરતા કરતા એની અંદરથી પસાર થતા જાય છે. એવા સમયની અંદર એક નદી આવી છે, એવી નદી આવી છે, એવી નદી આવી છે કે એનો પ્રવાહ ફૂલ પ્રવાહની અંદર આવે છે. ભગવાન શ્રી હરિની સામે ચાલે છે, આ બાજુ રસ્તો નથી, આ બાજુ રસ્તો નથી. ભગવાન શ્રી હરિ જોઈ રહ્યા છે કે હવે જવું ક્યાં. થોડી વાર થઈ અને ભગવાન શ્રી હરિ સૂર્યાસ્ત થવા આવ્યો અને ત્યાં રોકાયા છે. અને ત્યારે રાત્રે ત્યાં એક પુરુષ આવ્યો છે. કોણ આવ્યો છે? પુરુષ આવ્યો છે. તેણે વણ પૂછે કહી વાત, તેણે ભગવાનની પાસે આવીને પૂછ્યા વગર વાત કરે છે. ક્યાં જાવું છે હે જગતાત, ક્યાં જાવું છે હે બાલા જોગી તમારે તાત ક્યાં જવું છે? નીલકંઠ વર્ણિ કે આ રાત્રે આટલી મોડી થઈ અને આ કોણ પુરુષ આવ્યો? પછી હરે બોલ્યા છે ત્યાં મારે જાવું છે ઉત્તર માઈ. પછી હરે બોલ્યા છે ત્યાં મારે ભગવાન શ્રી હરિ કે મારે ઉત્તર દિશાની અંદર જવું છે. એક દિશા સાધી છે અને મારે ક્યાં પહોંચવું છે? હવે માન સરોવરની કિનારે પહોંચવું છે, પુલાશ્રમના કિનારે જવું છે. પુલાશ્રમના કિનારે જવું છે. હા, પણ તમે કોણ છો દયાળ? પણ તમે કોણ છો દયાળ? આવ્યા આણે સમે તત્કાળ, આવ્યા આણે સમે નીલકંઠ કે પણ તમે કોણ છો એ તો કહો. અત્યારે આ હાંજનો સમય થયો ને અહીંયા આ તત્કાલ આવ્યા. તમે છો કોણ? પેલા તમારો મને પરિચય આપો, ત્યાં સુધી હું આગળ તમે કહો એમ કરો નહીં. અને ત્યારે તે કહે સુણો ભગવાન, ત્યારે તે કહે પેલો માણસ છે ને એ કહે છે ભગવાન હવે તમે સાંભળો. હિમાચલ હું મૂર્તિમાન, હિમાચળ હું મૂર્તિમાન એમ કહીને બતાવી વાટ, ગરો ગુફામાં વરણી રાઠ. એમ કહીને બતાવી વાટ, ગરો ગુફામાં વરણી રાઠ, ગરો ગુફામાં વરણી રાઠ, ગરો ગુફામાં વરણી રાઠ. અરે હું હિમાલય મૂર્તિમાન આવ્યો છું. નીલકંઠ વર્ણિ કે અહો મારા અહો ભાગ્ય. અહો ભાગ્ય નહીં, તમારે જે સ્થાને જવું છે ને એ સ્થાનનો રસ્તો બતાવવા માટે છે. આ ગુફાની અંદર તમે જાઓ. અરે આ ગુફામાં તો પણ પાણી નીકળે છે, જવું કેવી રીતે? જો તમારે જવું હોય તો આની અંદર જવું પડશે. બીજું અહીં નજીક જવા માટેનો રસ્તો છે નહીં. આટલું કહી અને હિમાલય તો અદૃશ્ય થઈ ગયા. બોલાડો હલો. ભગવાન કે હવે જવું હોય તો હિમાલય બતાવીને ગયો છે, હવે આના જ વગર છૂટકો છે નહીં. અને હવે વૈરાગ્યનો માર્ગ લીધો છે એટલે પાછો પગ ભરવાનો પણ થતો નથી. અને પછી ચાલ્યા એમાય વિનાશ, જેને નથી દેહનો અધ્યાસ. ભગવાન કે હવે હું આ દેહ નથી, હું આત્મા છું.
અને એમ કરીને ભગવાને હવે આત્મબુદ્ધિથી હવે ચાલવા માટેનો ઠરાવ કરી દીધો છે. પેઠા ઘોર અંધારી ગુફામાં આવતી જળધારા ને સામા. ક્યાં ભગવાન જાય છે? ગુફામાં જાય છે. ને ગુફામાંથી શું આવે છે? પાછું પાણી આવે છે. ક્યાં આવે છે? સામે આવે છે. હવે આપણે તો હમણાં પહેલા ત્યાં ગયા હતા, પેલી કઈ નદીમાં હમણાં ગયા હતા આપણે? મહીસાગરમાં ગયા હતા. હવે કેડ કેડ સુધીનું પાણી માંડ માંડ હતું અને એની અંદર ચાલુ હોય તો આમ 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 થતા 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 ક્યાં અડધો કલાક જો સીધા સીધા એમનામ ચલાવ્યા હોય ને તો કમરો રહી જાય. ત્યારે એ જે ગુફામાંથી જળ આવતું હશે એનો પ્રવાહ હશે અને એની સામે 12 વર્ષનો આજ નીલકંઠ બાલા જોગી એ ચાલતો હશે. એ કેવી રીતે ચાલતો હશે વિચારો લો તમે. હે અને ભગવાન શ્રી હરિ એમાં ચાલતા જાય છે. ચાલતા વીત્યો પોર બીજાનું કેમ હયું રહે ઠોર. બીજા માણસનું કામ નથી, આ તો ભગવાનનું કામ છે અહીંયા ભાઈ. માહી મોટા મોટા મણિધર. હે મણિધર દાસ ભગત કોણ જોયો તો ને? મણિધર હમણાં થોડા દાડા પહેલા. હે દાસ ભગત કે હવે સ્વામી દેખતા નથી, અહીંથી આમ લઈ જાઓ. હું તો નહીં આમ આ બાજુ બેઠો હતો. પછી એ બધા કે ધીરે રહીને ઉચકીને લઈ જઈએ. એ બધા ભેગા થઈ અને પેલું ચીપિયામાં તો મેં બાંધી દીધો હતો એને. પછી આમને કીધું હવે નાખ્યા હો તો ખરા બહાર જઈને. અમે લઈને જઈએ કે આ મદારીઓનું કામ કરતા લાગે અંદર રહીને. હે એટલે પછી મેં કીધું હવે તમે બધા ભેગા થઈને નાખ્યા હો. દાસ ભગત કે આને ના હટાય ભાઈ, ફૂક બૂક મારે તો આવું કરવું કે. હે તો થોડી વાર ડૉક્ટર ભગતને રિંગ કરી કે ડૉક્ટર અહીંયા આવો જલ્દી કે તમે. ડૉક્ટર ભગત આવ્યા. ડૉક્ટર ભગત એક બાજુથી આમ કરી આમ પાઇપથી ઊંચું કરે, એક જણો પેલો આમ કરી આમ કરે અને ઓલો થોડી વાર થાય ને તો આમ કરી આમ કરે ને તો પેલું હાથમાં પેલું શું કહેવાય એને પેલી સ્ટીક પકડેલી, તો સ્ટીકમાં અહીંયા હાથ રાખેલો ને તો આટલો જ દૂર રહે. તો મેં કીધું આ નાખી ના દે થારું છે હમણાં ને. બોલો. તો પછી બધા હિંમત કરીને અહીંથી ઉઠાવીને જ્યાં અહીં લાયા ને પછી કે દાસ ભગત કે હવે કોઈ દેખતું નહીં, જો સ્વામી અહીં છે ને આને મારી નાખીએ કે પતાવી દઈએ હવે આયા કે. બોલો લો. હે એવું કહેતો હતો ને? બોલો હું નહોતો તો ખબર પડી ગઈ ને મને. હે બોલો લો. એ કરડે એવું નહોતું તોય આપણે મારવા તૈયાર થઈ જઈએ. આ તો હવે જળધારા ગુફા અને એની અંદરથી અત્યારે આ અમે 2004ની અંદર કંડારી ગુરુકુળના 10 વર્ષ પૂર્ણ થયા હતા. દશાબ્દી મહોત્સવ કરેલો અને એની અંદર ગુફા બનાવી હતી. એક શું બનાવી હતી? પ્રદર્શન બનાવ્યું હતું અને એક પ્રદર્શનની બહાર નીકળો ને તો એક ગુફા બનાવી હતી. ગુફાની અંદર શું કર્યું હતું? તો આવું બધું કર્યું હતું. નીલકંઠ વર્ણિક કેવી રીતે એ ગુફામાંથી જતા હોય એવું. કોઈ જગ્યાએ પાણી પડતું હોય, કોઈ જગ્યાએ હાપ હોય, કોઈ જગ્યાએ ભૂત ઊભા હોય, નાના છોકરા પકડી લે અને આવું બધું કરે. બહુ મજા આવે એવું હતું. તો એની અંદર તો ભલભલા મોટા મોટા જાય ને એ અડધેથી પાછા આવી જાય. ગુફાની બહારથી નીકળશું પણ ગુફામાંથી જવું. બોલો લો. ત્યાં તો નકલી હાપ હતા તોય સાચા તો નહોતા મૂક્યા કોઈએ. બોલો. તો આ નીલકંઠ વર્ણી ત્યારે આવી રીતે જતા હશે. એની અંદર એ મોટા મોટા મણિધર, કરચલાઓ, હે થોડી વાર થાય તો માછલીઓ આવે, ડેટકાઓ આવે. બોલો લો. આ તો બધા અનુભવ અમને છે. આવા અનુભવ ગમે ત્યારે ડેટકા મારી પથારીમાં આવી જાય. બોલો. હે હા રાત્રે હોતા હોય તો વાહામાં ડેટકા કૂદતા હોય. મેં કીધું વાહ ભગવાને શું આ સૃષ્ટિ રચી છે, શું અમને સુખ આપ્યું છે. બોલો લો. તઈ સાચું કહું છું. ક્યારેક ક્યારેક તો છછુદરો આવે. થોડી વાર થાય તો પગે એમ પગને ચાટતી હોય બેઠી બેઠી. બોલો લો. મેં કીધું ઓહો કોઈ માણસો તો નહીં આવતા પણ રાત્રે સેવા કરવા છછુંદરો આવે. બોલો લો. વિચારો તો કેવું કહેવાય. તઈ નીલકંઠ વર્ણી ત્યારે સહેજે સહેજે યાદ આવે કે અરે અહો પ્રભુ તમે જેવું સહન કર્યું એવું તો મારે નથી કરવાનું પણ થોડું થોડું આવ્યું છે ભાગમાં એમ. હે બોલો. આવું બધું આવે છે તોય ભગવાન એની અંદર નિશંક થઈને ચાલ્યા જાય છે. કોઈથી બીતા નથી. કારણ કે જે કાંઈ છે એ બધું જ ભગવાન વતે છે. તો એનો જે બનાવનાર છે એને ક્યાં બીવાની જરૂર છે? હે ભગવાન નિશંક થઈને એની અંદર ચાલ્યા જાય છે.
અને ચાલતા ચાલતા ભગવાન શ્રી હરિ આ ગુફાઓમાંથી બહાર જ્યારે નીકળે છે ત્યારે 3 દિવસ પૂર્ણ થાય છે. કેટલા દિવસ થાય છે? 3 દિવસ. વીત્યા 3 દિવસ જો ત્યાં ફળ ફૂલ મળ્યું નહીં કાંઈ, ભૂખ્યા પડી રહ્યા ત્યાં રાત, શું કહું એ ધીરજની વાત. સુતાની શંક થઈ ગઈ રેણ, જાગ્યા પ્રભાતે કમળ નેણ. ભગવાન શ્રી ગુફામાંથી જ્યાં બહાર નીકળીને જોતા તો સાંજનો સમય થયેલો. ભગવાનને નથી ખબર કે કેટલા દિવસ પૂર્ણ થયા કે કેટલી રાત પૂરી થઈ. ગુફાની અંદર ચાલ્યા જ જતા હતા. બહાર નીકળીને જ્યાં હજુ નીકળે ત્યાં તો ભગવાન મૂર્છા ખાઈને પડી ગયા હતા. આખી રાત મૂર્છામાં સૂતા રહ્યા. સવારનો જ્યારે સમય થયો, પક્ષીઓનો અવાજ આવ્યો અને ભગવાનની આંખ ખુલ્લી. જ્યાં જુએ છે ત્યાં ભગવાનને ખબર પડી છે કે હવે આ પુલાશ્રમનો માર્ગ અહીંથી આગળનો ચાલુ થાય છે. ભગવાન શ્રી હરિએ નદીની અંદર સ્નાન કર્યું છે. બાલ મુકુંદને સ્નાન કરાવી, આજુબાજુમાં કંઈક ફળ ફૂલ હશે એ લાવી ભગવાનને ધરાવી અને જમ્યા છે. અને જમી અને ભગવાન હવે શ્રી હરિ પુલાશ્રમની અંદર તીવ્ર તપ કરવાને માટે, જેને ઈશક છે, પોતે જ્યારે ઘરથી નીકળ્યા ત્યારે નક્કી કર્યું હતું કે મારે પુલાશ્રમમાં જઈ ગંડકીના કિનારે મારે શું કહેવાય તપ કરી અને મારે મારા શરીરને કૃશ કરી દેવું છે. ત્યાગીઓને મારે એક ઉપદેશ આપવો છે કે કેવી તપશ્ચર્યા થઈ શકે. એ બધી જ કથા આવતીકાલે આપણે પુલાશ્રમની સાંભળીશું. અત્યારે અહીંયા ભગવાન શ્રી હરિને આરામ કરવા દઈએ. એ સાથે અત્યારે અહીંયા કથાને પૂર્ણ કરીએ. 2 મિનિટ ભગવાનના નામની ધૂન. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.